જૂનાગઢના મનોરંજન સર્કિટ હાઉસ ખાતે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ। ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાની ઉપસ્થિતિમાં વન વિભાગને સંલગ્ન પ્રશ્નોની સમીક્ષા બેઠક યોજાઈ। હસનપુર અને વેલ્ડિંગટન ડેમમાં જળાશયોમાંથી કાપ દૂર કરી સંગ્રહ ક્ષમતા વધારવા માટે જરૂરી પ્રક્રિયા હાથ ધરવા અર્જુન મોઢવાડિયાએ સૂચનો આપ્યા હતા। वन विभाग ने लगता અને રેવન્યુને સંકલનને લગતા અનેક પ્રશ્નોની ચર્ચાઓ થઈ અને એનું સ્થળ ઉપર નિરાકરણ કરવાનું। ગિરનારી પરિક્રમા વખતે જે મુશ્કેલીઓ ઊભી થાય છે એ ભવિષ્યમાં ઊભી ન થાય એના માટે શું આયોજન કરવું છે અને અહીંયા મેળા વખતે પણ કોઈ બીજી ઘટનાઓ ન બને એના માટે આગોતરી વ્યવસ્થા કરવી છે। અર્જુનભાઈ મોઢવાડિયાને રૂબરૂ રજૂઆત કરવા માટે અમે અમારા બધા ખેડૂત વતી આવ્યા છે કે જેઓ જંગલની આજુબાજુમાં નાનો મોટો વ્યવસાય કરે છે એને કલેક્ટર દ્વારા ખોટા હેરાન કરી મોટો દંડનીય કાર્યવાહી કરેલ છે અને એનું બાંધકામ દૂર કરવા માટે આવેલ છે। અમે કહેવા માગીએ છીએ સરકારને, અમારી રજૂઆત એ હતી કે ખેડૂતો છે એ જ ખરેખર વન્ય પ્રાણી બચાવવાનું કામ કરી રહ્યા છે અને બીજો જો સરકારનો મુદ્દો હોય તો પર્યાવરણ છે, જે અમારા જંગલની નજીકના જ ખેડૂતો છે